નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ શકે છે. આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ફ્લાયઓવર સત્તાધાર 4 રસ્તા પર 90 કરોડના ખર્ચે બનેલા નવા 4 લેન ફ્લાયઓવરનું લોકાર્પણ. ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી રહેલી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીનો પ્રકોપ. રાજકોટમાં 30 માર્ચ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કેશોદમાં તાપમાન 39 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ પેટા ચૂંટણી. ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે ઇન્ચાર્જ અને પ્રભારીઓની નિમણૂક કરી દીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરમસદમાં પ્રદૂષણ. કરમસદ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર બાયોમેડિકલ વેસ્ટના ખડકલાથી રોગચાળાનો ભય જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત એરપોર્ટની. સુરતથી નોઈડા, નવી મુંબઈ અને મુંબઈ માટે નવી સીધી ફ્લાઇટ આજે 30 માર્ચથી શરૂ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત હિત. ગણોત કાયદા હેઠળ અરજી કરવાની મુદતમાં વધારો કરવાનો મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકાના ભાવે ખરીદી. બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહીવટી ફેરફાર. ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર. 31 ડેપ્યુટી કલેક્ટરોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંબાના પાકને નુકસાન. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે આંબા પરથી મંજરી ખરી પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં સન્માન. રોટરી ક્લબ દ્વારા 15 શ્રેષ્ઠ શિક્ષકોનું શિક્ષણના શિલ્પી તરીકે સન્માન કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાયોગેસ પ્લાન્ટ. મહીસાગરના ખેડૂતોએ બાયોગેસ દ્વારા રાંધણ ગેસના ખર્ચમાં મોટી બચત કરીને પ્રેરણા પૂરી પાડી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે કનેક્ટિવિટી. અમદાવાદ ખેડબ્રહ્મા વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેન માટેનું CRS ઇન્સ્પેક્શન પૂર્ણ. ટૂંક સમયમાં સેવા શરૂ કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવ. જમાલપુર માર્કેટ અને છૂટક બજારમાં ભાવમાં મોટો તફાવત જોવા મળ્યો છે. કોબી 40 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યાર્ડ. જામનગરના હાપા યાર્ડમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ ફી રિફંડ. UGCએ ગુજરાતની ખાનગી યુનિવર્સિટીને 5 દિવસમાં વિદ્યાર્થીઓની ફી રિફંડ કરવાનો આદેશ આપ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ગેસ ચોરી. રિફિલિંગના નામે ગેસ ચોરી કરતો ટેમ્પો ચાલક રંગે હાથે ઝડપાઈ ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગર અકસ્માત. સાવલી પાસે મહીસાગર નદીમાં નાવા પડેલો યુવાન તણાયો હતો. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન ઇઝરાયલ તણાવ. ઇઝરાયલમાં કેમિકલ લીક થતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ ઉપર જોવા મળી છે. ઈરાન સાથેના યુદ્ધની સ્થિતિ વણસી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનો દાવો. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને માફી માંગી છે અને 10 ઓઇલ ટેન્કર પાકિસ્તાની ધ્વજ સાથે ગિફ્ટ આપ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉર્જા સંકટ. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. હવે સામાન્ય પેટ્રોલ પંપ પર મળી શકશે કેરોસીન. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયાનું મૂલ્ય. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડીને 95 રૂપિયાની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસામ ચૂંટણી. અમિત શાહે દાવો કર્યો છે કે આસામમાં ફરીથી ભાજપ 90 થી વધુ બેઠકો સાથે સત્તા ઉપર આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. અમેરિકામાં 3000 સ્થળોએ નો કિંગ્સ સૂત્ર સાથે ટ્રમ્પ સામે પ્રદર્શન આચરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા ગેસોલિન. 1 એપ્રિલથી રશિયા ગેસોલિનની નિકાસ પર પ્રતિબંધ મુકાશે. વૈશ્વિક બજારમાં તેલના ભાવ વધવાની શક્યતા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોઈડા એરપોર્ટ.
નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું અને ભારતનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૃતસર પોલીસ પંજાબમાં ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરવામાં પોલીસને સફળતા મળી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન ગેમિંગ છેતરપિંડી કરવામાં આવી છે. નવી મુંબઈમાં ઓનલાઈન ગેમિંગના નામે કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હનુમાન જયંતીની તૈયારી. આગામી હનુમાન જયંતી માટે મંદિરોમાં વિશેષ પૂજા અને આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.